મળીને ખૂબ ઉષ્મા સાથે તાળીઓના ગડગડાટ સાથે તેઓનું અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. આવો તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ ગુજરાતના લોકપ્રિય નેતા, વિકાસના શિલ્પી, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું. ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય મુખ્યમંત્રી સાહેબનું. સાથે અમે ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને મંચસ્થ મહાનુભાવોનું અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. સાથે અમે પ્રેમથી સ્વાગત કરીએ છીએ વિવિધ જિલ્લાઓથી પધારેલ માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને ભાદરણની સુંદર જનતા, ગ્રામજનોનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. જ્યારે આપણા ભાદરણ ખાતે વિશિષ્ટ મહેમાનો પધાર્યા હોય ત્યારે આવો ફરી એકવાર મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું તાળીઓ સાથે આવકાર કરીએ, સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. દીપક એ મંગલકારી પ્રારંભ અને ચેતનાનું પ્રતીક છે. જેવી રીતે એક દિવ્ય જ્યોત અંધકારને ઉલેચીને પથ પ્રદર્શિત કરે છે, તેમ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ગુજરાતના ગામે ગામમાં પ્રગતિ અને સમૃદ્ધિનો ઉજાસ ફેલાવશે. હું માન્ય મુખ્યમંત્રી સાહેબ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે દીપ પ્રજ્વલિત કરી આ ગૌરવવંત અવસરનો શુભારંભ કરશો. તમસોમાં જ્યોતિર્ગમય. આ જ્યોત સાક્ષી છે ગામડાના સશક્તિકરણની અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની. ખૂબ ખૂબ આભાર. હવે આજના પાવન પ્રસંગે શુભ અવસરે હું રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું છું કે આપનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશો. વેલકમ સર. ભારત માતા કે. આપણે બધા ઉર્જાવાન ધરતીમાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે આજના આ ભાદરણ કે જે સમરસ ગામ અને જે ગામે પોતાના જન સહયોગના કારણે અને સાથે સાથે પ્રજાભિમુખ વહીવટ કરીને ખૂબ જ સુંદર ગામ બનાવ્યું છે અને એવા ગામે આજે ગુજરાતના મૃદુ, મક્કમ અને હંમેશા જનકલ્યાણકારી યોજનાઓને જેઓ અગ્રિમતા આપી અને પ્રજા વિમુખ કામગીરીમાં જેમની અગ્રિમ ભૂમિકા છે એવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ભાદરણની ધરતી પર પધાર્યા છે ત્યારે એમને હું આજે આવકારતા આનંદની અનુભૂતિ કરું છું. આ સાથે ઉપસ્થિત અમારા પંચાયત મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે ત્યારે એમને પણ હું આ ભાદરણની ધરતી પર આવકારું છું. વિશેષ ઉપસ્થિત અમારા બંને સાથી મંત્રી સંજયસિંહ મહેડા, પ્રભારી મંત્રી શ્રી તેમજ મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ ને પણ આ પળે હું આવકારું છું. વિશેષ ઉપસ્થિત આ જ વિસ્તારના સાંસદ આદરણીય મિતેશભાઈ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વિપુલભાઈ અને
વિશેષ ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈનું પણ સ્વાગત કરું છું. આ સાથે ઉપસ્થિત ભાદરણ ગામમાં જેમની આખા સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા અગ્ર સચિવ શ્રી પંચાયત તેમજ મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ પ્રજાજનો, વિવિધ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, આ ગામના સમરસ સરપંચ આદરણીય ઉદયભાઈ, પત્રકાર મિત્રો, આજનો આ અવસર એ ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ અવસર ગણી શકાય છે. કારણ કે લગભગ 2666 જેટલા જે ગ્રામ પંચાયત જે નવીન બની રહ્યા છે એનું ખાતમુહૂર્તનો પ્રસંગ છે. અને એનાથી વિશેષ આનંદ કે જે 114 જેટલા જે ગામો છે એ ગામો ભવિષ્યમાં એ સરકારના જે પરિપ્રેક્ષ્યની અંદર સરકારની વિચાર મુજબ એ સંપૂર્ણ વિકાસ કરે અને જનસુખાકારીના કામોમાં વધારે ઉમેરો આપે અને ખાસ કરીને જે પ્રજાને જરૂરી કામો છે એને અગ્રિમતા આપી અને કામ કરવા માટેની ઉજ્જવળ તક મળવાની છે. એવા 114 ગામોને ગ્રામોદ્ધાન યોજનાનો અહીંયાથી શરૂઆત થઈ રહી છે. વિશેષ આનંદ એટલા માટે પણ અનુભવું છું કે જ્યારે આ યોજનાને લોન્ચિંગ કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ અને માનનીય પંચાયત મંત્રીશ્રીએ જ્યારે ભાદરણ જેવા વિકાસશીલ ગામની પસંદગી કરી છે અને એ વિસ્તારમાંથી મને પણ પ્રતિનિધિ કરવાની તક મળી છે એટલે મને વિશેષ આનંદ અને ગૌરવ પણ છે. વિશેષ કરીને ભાદરણ એક એવું ગામ છે કે જેમણે સૌથી પહેલા પોતાના ગામની અંદર બધી જ સુવિધાઓ આપી પણ સાથે સાથે પાણી પણ મીટરથી આપવાની જ્યારે શરૂઆત કરી છે અને આ ગામે બધી જ રીતે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. એટલે લગભગ મોટાભાગના અનેક જિલ્લામાંથી વિશેષ સરપંચો ઉપસ્થિત છે ત્યારે થોડો સમય મળે તો આ ગામની મુલાકાત પણ લેજો અને આ સરપંચશ્રીએ જે કામો કર્યા છે એની પ્રેરણા લઈ અને ભવિષ્યમાં તમે પણ તમારા વિસ્તારની અંદર આવા સુંદર કામો કરવાની પ્રેરણા પણ લેજો. ફરી એકવાર આજની આ ભાદરણ જેવી પવિત્ર ભૂમિને માં જ્યારે મુખ્યમંત્રી સાહેબ શ્રી પધાર્યા છે ત્યારે ફરી એકવાર હું આનંદની લાગણી સાથે એમને આવકારું છું. આ બધાને પણ હું ફરી આવકારું છું. ધન્યવાદ. માન્ય મંત્રી શ્રી, આપના સંબોધન માટે પણ અમે આપનો આભાર માનીએ છીએ. સ્નેહી મિત્રો, અતિથિ દેવો ભવની આપણી પરંપરાને સાર્થક કરતા હવે આપણે આજના ગૌરવવંતા મહાનુભાવોનું સ્વાગત કરીશું. આજના અવસરે કંધારિયા ગામ અંકલાવ તાલુકાના જય અંબે સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાના ફાઇબરમાંથી હસ્તનિર્મિત ફ્રેમથી સૌપ્રથમ સ્વાગત કરશે શ્રી ધનંજય દ્વિવેદી સાહેબ, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી, માન્ય મુખ્યમંત્રી સાહેબનું. આ વોકલ ફોર લોકલ સ્ત્રી સશક્તિકરણ ને આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ત્યારે આવો તાળીઓથી આપણે પણ આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. માન્ય મુખ્યમંત્રી શ્રીનું આણંદ જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉષ્માભેર સ્વાગત કરશે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હવે જિલ્લા તાલુકા પંચાયતના પ્રતિનિધિશ્રીઓ માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. બળવંતસિંહ રૂમાલસિંહ, સપનાબેન ધવલભાઈ ઠાકોર અને રેખાબેન અરવિંદભાઈ મકવાણા તેઓનું સ્વાગત કરશે. શ્રીનાથજી ભગવાનની સુંદર મજાની છબીથી સ્વાગત થઈ રહ્યું છે. હવે તાલુકા પંચાયત અને એપીએમસી પ્રતિનિધિશ્રીઓ તેઓનું સ્વાગત કરશે. મીરભાઈ પટેલ, લક્ષ્મીબેન પરમાર, મફતભાઈ સોલંકી અને યોગેશભાઈ પટેલ. રામપ્રભુની સુંદર છબીથી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે.
હવે પ્રદેશ અને જિલ્લા સંગઠનના સદસ્યશ્રીઓ માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. હિતેન્દ્રસિંહજી ચૌહાણ, નીરવભાઈ અમીન, જગતભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા, વિપુલભાઈ શાહ, દતેશભાઈ અમીન, આરતીબેન પટેલ અને શિલ્પાબેન બ્રહ્મભટ્ટ. સરદાર પટેલ સાહેબની સુંદર છબીથી તેમનું સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. હવે તાલુકા અને શહેર સંગઠન સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રી સાહેબનું. શ્રી વિક્રમસિંહ સોલંકી, ધર્મેશભાઈ સોલંકી, અનિલભાઈ ઠાકોર, નીલકંઠભાઈ પટેલ, જનકભાઈ પટેલ અને દીપકભાઈ ઠાકર. હનુમાન દાદાની સુંદર છબીથી સ્વાગત થઈ રહ્યું છે. સાથે માતાજીની પ્રતિમાથી માન્ય મુખ્યમંત્રીનું અભિવાદન થઈ રહ્યું છે. હવે સહકારી પદાધિકારીગણ માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. શ્રી તેજસભાઈ બિપિનભાઈ પટેલ, શ્રી રજનીકાંત જશભાઈ પટેલ, શ્રી હરમાનભાઈ ઠાકોર. સુંદર મજાની નીલકંઠ પ્રભુની પ્રતિમાથી સ્વાગત થયું. અને હવે ભાદરણ ગામના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ પૂજ્ય દાદા ભગવાનના જીવન પ્રેરક પ્રસંગો અને દુર્લભ મૂળ તસવીરો સમાવવામાં આવેલા એવા એક વિશેષ સ્મૃતિ આલ્બમ અર્પણ કરશે. સરપંચશ્રીના અથાગ પરિશ્રમના કારણે આજે આ સુંદર મજાની પળ આવેલી છે. પ્રથમ પુસ્તિકા હતી દાદા ભગવાન પર અને આ સુંદર મજાનું આલ્બમ જેમાં તેઓના જીવન પ્રેરક પ્રસંગો. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ જ્યાં આ પળ આધ્યાત્મિકતાને આવરી લે છે. સહર્ષ સસ્મિત માન્ય મુખ્યમંત્રી સાહેબે સર્વે ભેટ સ્વીકારી. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબનો. અને હવે માન્ય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સ્વાગત કરશે. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈનું આણંદ જિલ્લામાં તેઓની ઉપસ્થિતિ માટે શોલ અને સુંદર મજાની કામધેનુ ગાયથી તેઓનું સ્વાગત કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા ઉર્જાવાન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા હું ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા સાહેબને વિનંતી કરું છું કે તેઓ ફૂલછડી સાથે તેઓનું સ્વાગત કરશો. અમે મીડિયાના કર્મીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ સહકાર આપશો. અને હવે માન્ય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબનું સ્વાગત કરશે ડોક્ટર ગૌરવ દહિયા, અધિક વિકાસ કમિશનર શ્રી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી સંજયભાઈ મહેડા સાહેબનું સ્વાગત કરવા હું આણંદના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબને વિનંતી કરું છું. માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા હું આણંદ જિલ્લાના વિકાસ અધિકારી દેવાહુતિ મેડમને વિનંતી કરું છું. ખૂબ ખૂબ સ્વાગત છે. આ ગૌરવશાળી પરંપરાને પૂર્ણ કરતા અમને સહર્ષ લાગણી થાય છે સૌનો આવકાર કરતા. મિત્રો, માટી સાથેનો આપણો સંબંધ જન્મો જન્મોનો છે. આપણી સંસ્કૃતિનો આત્મા ગામડામાં વસે છે અને જ્યારે આ આત્મા સંતોષાય ત્યારે જ સાચો વિકાસ થાય છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના એ એક સરકારી આંકડો માત્ર હોવાને બદલે લાખો ગ્રામજનોના સપનાઓને પાંખો આપતું એક માધ્યમ છે. આ યોજના એટલે એક વડીલના ચહેરા પરનું સ્મિત, એક માતાને મળતી સુવિધા અને એક યુવાનને પોતાના ગામમાં જ મળતી ઉજ્જવળ તક. આ લાગણીને શબ્દો અને દ્રશ્યોમાં કંડારતું ગામ એટલે આપણું ગૌરવવંતું ભાદરણ. ચાલો આપણે સૌ લાગણી અને પ્રગતિના આ સંગમને નિહાળીએ, અનુભવીએ કે કેવી રીતે આ યોજના દ્વારા આપણી માટીની મહેક હવે આધુનિકતાના આભને આંબી શકશે. નિહાળીએ અત્યંત પ્રેરણાદાયી ફિલ્મ્સ.
ગામડું એ સંસ્કાર અને સમૃદ્ધિનું મૂળ છે. આપણી સંસ્કૃતિ કહે છે કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન भारत की आत्मा गांव में बसती है. भारत का गांव यानी जहां आध्यात्म भी हो, आदर्श भी हो. भारत का गांव यानी जहां परंपराएं भी हो और प्रगतिशीलता भी हो. એક સમય હતો જ્યારે સુખ, સુવિધા અને સપના પૂરા કરવા માટે ગામડાના યુવાનોને શહેર તરફ મીટ માંડવી પડતી. કાચા રસ્તા, પીવાના પાણીની જહેમત અને મર્યાદિત તકોને કારણે ગામડાઓ ખાલી થતા હતા અને શહેરો પર ભારણ વધતું હતું. ત્યારે સવાલ ઉદ્ભવ્યો કે શું વિકાસનો લાભ માત્ર શહેરો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ? આ પ્રશ્નોના નક્કર ઉકેલ તરીકે ગુજરાત સરકાર લઈને આવી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. વડાપ્રધાનશ્રીએ કંડારેલા આ વિકાસ પથને અત્યંત ગતિશીલતા અને પારદર્શિતા સાથે આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમના કુશળ નેતૃત્વમાં આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના થકી ગુજરાતના છેવાડાના ગામડાઓ શહેર સમકક્ષ સુવિધાઓથી સજ્જ બનશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં જ ₹100 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જે ગામડાઓ તાલુકા મથક ધરાવે છે પરંતુ નગરપાલિકા મથક ધરાવતા નથી તેવા ગામોને હવે શહેર જેવું જ માળખાગત પીઠબળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ ગામડાઓની કાયાપલટ થશે. કલ્પના કરો એવા ગામની જ્યાં ડામરના મજબૂત મોડલ રોડ હોય, ઘરે ઘર નળ વાટે શુદ્ધ પીવાનું પાણી આવતું હોય અને શહેરની માફક જ ઘન પ્રવાહી કચરાનું ચોક્કસપણે વ્યવસ્થાપન થતું હોય. ગામડાના વિદ્યાર્થીઓ હવે લાઇબ્રેરીમાં બેસીને ટેકનોલોજી સાથે અભ્યાસ કરશે. બાળકો માટે આધુનિક રમતગમતના મેદાનો તૈયાર થશે. એટલું જ નહીં, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ગ્રામ હાટ ખોલવામાં આવશે. ગામમાં તબીબી સેવાઓ સુલભ કરાવવા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ મોબાઈલ આરોગ્ય એકમોની સુવિધા પણ મળી રહેશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, પાણીની ગુણવત્તા અને ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ દ્વારા પ્રકૃતિના જતન સાથે વિકાસ કાર્યો થશે. મહિલા સ્વસહાય જૂથોને આર્થિક પ્રોત્સાહન અને ક્રેડિટ સુવિધા દ્વારા મહિલા સશક્તિકરણને વધુ પ્રોત્સાહન મળશે. ગામના તળાવોનું બ્યુટિફિકેશન થતાં હવે સાંજની રોનક કંઈક અલગ જ હશે. હવે સુવિધા માટે શહેર જવું નહીં પડે, કારણ કે સુવિધા પોતે ચાલીને ગામમાં આવશે. કોઈ પણ યોજનાની સફળતા તેના અમલીકરણમાં હોય છે. જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓના સીધા માર્ગદર્શન હેઠળ કામની ગુણવત્તા અને ગતિ પર સતત નજર રાખવામાં આવશે. શહેર જેવી જ સુવિધા જ્યારે આંગણે મળે ત્યારે સાચા અર્થમાં ગ્રામોત્થાન શક્ય બને છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના, જ્યાં આત્મા છે ગામડાનો અને સુવિધાઓ છે શહેર જેવી. ગામડું ત્યારે જ નંદનવન બને જ્યારે તે સ્વચ્છ અને સુઘડ હોય. સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ, તમારું પોતાનું ગામ, મારું ગામ સ્વચ્છ કેમ ન હોય, સ્વચ્છ જ હોવું જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા મારું ગામ સ્વચ્છ ગામના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ગામમાં સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યો થઈ રહ્યા છે. તદુપરાંત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં 100% સેચ્યુરેશન લાવવાના માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રો પીપલ એપ્રોચ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત આવાસ બાંધકામમાં વસ્તીના ધોરણે તાજેતરમાં થયેલ યુનિટ કોસ્ટના વધારા સાથે ₹66,302.33 લાખની માતબર રકમની ફાળવણી થકી ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 2,666 જેટલા ગ્રામ પંચાયત ઘર, તલાટી કમ મંત્રી આવાસોનું એક સાથે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આનાથી આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહેશે. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતનો વિકાસ. ગાયકવાડી શાસનકાળનો વારસો ધરાવતું અને ચરોતરનું પેરિસ કહેવાતું ગામ એટલે ભાદરણ. આ ગામ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદર્શ અને સ્વનિર્ભર ગામના વિઝનને સાકાર કરી રહ્યું છે. ભાદરણ ગ્રામ પંચાયતને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા વિકાસના તમામ કામો હેતુ વર્ષ 2022 બાદ ભાદરણ ગ્રામ વિકાસ મંડળી થકી અંદાજે રૂપિયા 5.30 કરોડથી વધુનું દાન મળ્યું છે. ભાદરણની નવોદય વિદ્યાલય જેવી સંસ્થાઓને કારણે આ ગામ સમગ્ર જિલ્લામાં શિક્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આજે ભાદરણે પાણીના વિતરણમાં ક્રાંતિ લાવી છે. આખા ગામમાં પાણીની લાઈનો છે, જેની દેખરેખ ઓટોમેટેડ મીટરિંગ સિસ્ટમ અને સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. ગ્રામજનો પોતાના મોબાઈલ ફોન પર જ પાણીનો વપરાશ જાણી શકે છે. આ વ્યવસ્થાને કારણે પાણીના બગાડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે. સાથે જ લગભગ 1.5 કિલોમીટરની નવી ગટર લાઈન સંપૂર્ણ ગામમાં નાખવામાં આવી છે, જેનાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય છે. ભાદરણ ગ્રામ વિકાસ મંડળના નાણાકીય સહયોગથી બીજો એક નવો ગટર કૂવો પણ બનાવવામાં આવ્યો છે. ગામના પાકા રસ્તાઓ, ચાલવા માટેના ફૂટપાથ અને રાત્રિના સમયે ઝળહળતી સ્ટ્રીટ લાઇટ્સ કોઈ શહેરની યાદ અપાવે છે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતા માટે આધુનિક રોડ સ્વીપર મશીનો કાર્યરત છે. સૌર ઉર્જાના ઉપયોગ અને લોક ભાગીદારીથી ભાદરણ આજે એક આદર્શ અને આધુનિક ગ્રામ્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. દર વર્ષે સોલાર લાઇટથી 16 લાખ રૂપિયા સુધીની બચત થવા પામી છે. આવનારા સમયમાં પણ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની દિશામાં ભાદરણ કટિબદ્ધ રહેશે. ધન્યવાદ. સ્નેહીજનો, હવે આપણે એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના ગ્રામીણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આજે આ મંચ પરથી, આજે ભાદરણની ધન્ય ધરા પરથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે માત્ર એક રિમોટનું બટન દબાવીને સમગ્ર રાજ્યના વિકાસના દ્વાર ખુલશે. 2666 ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી આવાસોનું ઈ ખાતમુહૂર્ત આજે અહીંથી સંપન્ન થશે, જેનું લાઈવ પ્રસારણ અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં લાખો લોકો નિહાળી રહ્યા છે. આપ જોઈ શકો છો, વિવિધ જિલ્લાઓના વ્યક્તિઓ પણ આપણી સાથે જોડાયા છે. આ આધુનિક આવાસો આપણા કર્મયોગીઓ માટે સેવા અને ગ્રામજનો માટે સુવિધાનું કેન્દ્ર બનશે અને તેની સાથે જ ટેકનોલોજીના ક્ષેત્રે ભાદરણ ગામનું એક નવું કદમ RFID વોટર મીટર વ્યવસ્થાનું અનાવરણ પણ સાહેબશ્રીના હસ્તે થશે, જેના થકી દરેક ગ્રામજન પોતાના મોબાઈલ પર એપ દ્વારા કેટલો પાણીનો વપરાશ થયો એ જોઈ શકશે. આ દર્શાવે છે કે આપણા ગામડા હવે સ્માર્ટ સિટીની હરોળમાં ઊભા રહેવા સજ્જ છે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનમ્ર વિનંતી કરું છું કે આપના કરકમલો દ્વારા રિમોટનું બટન દબાવી આ ડિજિટલ તકનીકનું અનાવરણ કરી સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ પ્રદાન કરશો. રૂપિયા 66 લાખથી વધુના ખર્ચે રાજ્યના એક સાથે કુલ 2666 નવીન ગ્રામ પંચાયત ઘર, તલાટી કમ મંત્રી આવાસના બાંધકામ અને 55 લાખથી વધુના ખર્ચે ભાણવડ ગામે ઘરે ઘરે RFID સંચાલિત પાણીના મીટરનો આરંભ કરવા બદલ આવો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને સાથે સમગ્ર ગુજરાત સરકારનો. આ ભેટ છે લાખો ગ્રામજનોના સપનાનું સાકાર થવાનું પહેલું પગલું. આ છે સ્માર્ટ વિલેજ, સશક્ત ગુજરાતનો નવો સૂર્યોદય. હવે જેમના નેતૃત્વમાં
ગુજરાત ઉર્જા અને પંચાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે એવા તેજસ્વી અને દીર્ઘદ્રષ્ટા વ્યક્તિત્વ એટલે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આવકારું છું તેઓના આજના સંબોધન માટે. આવો તાળીઓ સાથે આવકારીએ માનનીય મંત્રી સાહેબને. ધન્યવાદ. ભારત માતા કી. સરદાર પટેલની ભૂમિ છે. દેશને એક કરવા વાળા સરદાર પટેલ આ જ ભૂમિના અડગ મનોબળવાળા અને આપ સૌ અડગ મનોબળવાળી વ્યક્તિ અને ભૂમિ મહાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ઉપરથી જ્યારે ભારત માતા કી જય કહેવાય એટલે એક કરવા વાળા સરદાર પટેલના માનમાં અને ભારતના એક થવા ઉપર આપણે સૌ ફરીથી બોલીશું ભારત માતા કે. આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત આપણા રાજ્યના અને રાજ્યને મક્કમ દિશા અને ગતિ આપવા વાળા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેમના હસ્તે 663 કરોડના ખર્ચે 2666 જેટલી ગ્રામ પંચાયતો ભવન અને તલાટી ને રહેવાની વ્યવસ્થા સાથેના મકાનોનો શુભારંભ કર્યો છે અને સાથે 114 જેવા ગામો કે જ્યાં આગળ તાલુકા પંચાયત મથક હતું પરંતુ નગરપાલિકા નહોતી એને નગરપાલિકાઓની સમકક્ષ બધી જ વ્યવસ્થાઓ મળી રહે એ પ્રકારની યોજનાનો આજે આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગામડાઓ માટેની એક નવી દિશા આપી રહ્યા છીએ ત્યારે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રમણભાઈ સોલંકીજી, માનનીય મંત્રીશ્રી સંજયભાઈ મહિડાજી, માનનીય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી ભાઈશ્રી ઉદયભાઈ પટેલ, સરપંચ ભાદરણ અને અત્યારે હું જોતો હતો પાણીની કિંમત જો સૌથી પહેલા કોઈ સમજ્યું હોય તો એ ભાદરણ સમજ્યું છે. સરપંચ અને સરપંચ સભ્યો તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભાદરણ એ ગુજરાતનું પેરિસ હોય એવી અનુભૂતિ સૌને થાય એવા ભાદરણના નિર્માણ માટે ઉદયભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન. હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપ પ્રદેશ મહામંત્રી મિતેશભાઈ પટેલ, સાંસદશ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી નીરવભાઈ અમીન, ભાજપ પ્રદેશ મંત્રી ધનંજયભાઈ, અગ્ર સચિવ પંચાયત હિતેશભાઈ કોયા, વિકાસ કમિશનર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, કલેક્ટર શ્રી શ્રીમતી દેવદૂર્તિ, ડીડીઓ શ્રી, ઉપસ્થિત સૌ અધિકારી અને મજબૂત ભૂમિના મજબૂત નાગરિકો આપ સૌ મારી સામે બેઠા છો એ તમામ ને ખૂબ ખૂબ અભિનંદન. ચરોતર એક એવો પ્રદેશ છે સમગ્ર ગુજરાતમાં એની એક છાપ અનોખી છે અને આ ચરોતરની ભૂમિ ઉપરથી મહત્વના સિદ્ધિના સોપાનો તરફ જ્યારે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતને જે ગામડાઓની અંદર તાલુકા પંચાયત ગ્રામ પંચાયતોની વ્યવસ્થાઓમાં ક્યાં મકાનમાં ચોમાસામાં પાણી પડતું હોય, ખૂબ જૂના મકાનો થયા હોય, પૂરતી વ્યવસ્થાઓ ના હોય પરંતુ એ સરપંચ અને તલાટી ગર્વથી બેસી શકે અને ગામ લોકોની સમસ્યાઓના નિરાકરણ કરી શકે એવી પંચાયતોનું આજે ઉદ્ઘાટન અહીંયા થઈ રહ્યું છે. ખૂબ મોટી રકમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી અને નક્કી કર્યું છે કે મારો સરપંચ જ્યાં બેસતો હોય, ગ્રામ સચિવાલય જે ગામની અંદર હોય એ મજબૂત અને સચિવાલય ગાંધીનગરનું હોય એ પ્રકારનું નિર્માણ થવું જોઈએ. યુનિટ કોસ્ટમાં પણ વધારો કરી એમને આ રકમ નક્કી કરી અને મંજૂર પણ કરી દીધી છે અને સાથે સાથે જેટલા પણ તાલુકા મથકો હોય અને નગરપાલિકાના હોય ત્યાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું બીડું એ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઝડપ્યું છે. હજુ પણ એમના મનમાં છે કે 10,000 કરતા પણ વધારે વસ્તી હોય
એવા ગામોને પણ આવરી લઈ આગામી સમયમાં દરેક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ એ પૂરી પાડવામાં આવે એના માટેનો એમને સંકલ્પ પણ લીધો છે. અને આવતા સમયમાં આપ જોઈ શકશો, ટુકડે ટુકડે નહીં, નાના નાના રોડ અથવા તો જુદી જુદી ગ્રાન્ટો થકી નહીં, પરંતુ એક સાથે ગામડાનો વિકાસ થાય એ પ્રકારની પહેલી વખતે યોજના ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવી છે. અને સાથે આવતા સમયની અંદર જે માળખાકીય સુવિધાઓ વધારવાનો સંકલ્પ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે એ છેક સુધી, અને ભારત ઉદય એટલે ગ્રામ ઉદય થાય તો જ ભારત ઉદય થાય, ગુજરાત ઉદય થાય અને ગામડામાં ભારતનો આત્મા વસતો હોય. અને આદરણીય અને આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી જ્યારે કહેતા હોય, આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે કહેતા હોય કે આત્મા ભારતનો એ ગામડામાં વસે છે. શહેરીકરણ ચોક્કસ થઈ રહ્યું છે, પરંતુ શહેરીકરણની સાથે ગામડાઓમાં સુવિધાઓ પણ એ શહેરો જેવી જ મળવી જોઈએ એવા નિશ્ચય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. આ સુવિધાઓની અંદર તમામ પ્રકારની સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર, પાણી અને સાથે સાથે એસટીપી પ્લાન્ટ, ગંદા પાણીને ટ્રીટ કરી શુદ્ધ બનાવવાવાળા પ્લાન્ટ સહિતના તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે. એક પણ કામ એવું બાકી રાખવામાં નથી આવ્યું કે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટ હોય એ જ પ્રમાણેના કામો પણ આ ગ્રામ પંચાયત સુધી લઈ જવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. ત્યારે આપ સૌને આ ભૂમિ ઉપરથી ગુજરાતની તમામ જનતાને આ નવીન યોજના માટે ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌએ અમારું સ્વાગત કર્યું. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર મંત્રી સાહેબ. આપના પ્રેરક વિચારોએ ગ્રામ ઉત્થાનના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો છે. દેવીઓ અને સજ્જનો, હવે એક ક્ષણ છે જ્યારે આપણે વિકાસના એ શિલ્પીને સાંભળવાના છીએ જેમણે ક્યારેય સત્તાને સત્તા તરીકે નહીં પણ સેવા અને સાધના તરીકે સ્વીકારી છે. વિચારો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પોતાના વ્યસ્ત સમયમાંથી પળ કાઢીને છેવાડાના ગામના ખેડૂત, બહેનો અને યુવાનોના કલ્યાણની ચિંતા કરે ત્યારે એ માત્ર વહીવટ નથી રહેતો, એ એક પારિવારિક સંબંધ બની જાય છે. જેમના વ્યક્તિત્વમાં વડલા જેવી શીતળતા છે અને જેમના વિઝનમાં સૂર્ય જેવો તેજસ્વી પ્રકાશ છે, જેઓ માને છે કે ગુજરાત ત્યારે જ ખીલશે જ્યારે આપણી માટીનો આત્મા, આપણું ગામડું આધુનિકતાના આભને આંબશે. આવો આ શુભ અવસરે સંપૂર્ણ આદર, અતૂટ વિશ્વાસ અને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે હૃદયપૂર્વક આમંત્રણ આપીએ ગુજરાતના લોકપ્રિય, મૃદુ અને મક્કમ નેતૃત્વવાળા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તેઓના ઉદ્બોધન માટે. થઈ ગયું સેટલ? આપણે રોજનું રહ્યું, હવે આ તો થોડું ઘણું એકબીજાને એડજસ્ટ થઈ જવાનું. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને રાજ્યની 2666 ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશ પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ કાસવાલા, તાલુકા પંચાયત બોરસદના પ્રમુખ શ્રી મિહિર પટેલ, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવહૂતિ, ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ, આમંત્રિત સર્વે
મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 30મી જાન્યુઆરી શહીદ દિવસ અને પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને શહીદોને નમન કરું છું. ગાંધીજીએ ગ્રામોત્થાન, ગ્રામ સ્વરાજ દ્વારા ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આત્મનિર્ભર ભારત માટે ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે. ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપવા સાથે શહેરો સમકક્ષ સુવિધાઓ આપવાની પણ તેમણે નેમ છે. આપણે તેમના જ માર્ગદર્શનમાં એ નેમને પાર પાડવા મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના જાહેર કરી છે. આ મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના એટલે કે જ્યાં આગળ તાલુકા પ્લેસ છે અને એ તાલુકા પ્લેસ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પણ નગરપાલિકા નથી, તો એ નગરપાલિકાઓ તાલુકા પ્લેસ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેટલી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે. અને આ જ મોડેલ ઉપર જો આગળ વધવાનું થશે તો જેટલી ગ્રામ પંચાયતો જ્યાં નગરપાલિકા નથી અને 10,000થી વધારે વસ્તી હશે તો આ જ પેટર્ન ઉપર એની અંદર પણ સુવિધાઓ માટે આપણે આગળ વધીશું. અત્યાર સુધી આપણે બધાએ જોતા આવ્યા છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે શહેરો અને નગરપાલિકાઓનો જે રીતે વિકાસ થયો અને ગામડામાંથી પણ લોકો શહેર તરફની દોટ મૂકી અને શહેરીકરણ ઉપર ભાર વધી ગયો. આ ભારને પણ સંતુલિત કરવા માટે આજે અત્યાર સુધી જે વિકાસના કામો હતા, વિકાસના કામોની આપણે જ્યારે કાર્યક્રમ કર્યા તો એ નગરપાલિકા હશે કે મહાનગરપાલિકા હશે, આજે પહેલી વખત ફક્ત અને ફક્ત ગ્રામ પંચાયતના ઉત્થાન માટેનો આજનો આ કાર્યક્રમ છે. ગ્રામ પંચાયત ઉપર ફોકસ કરીને કાર્યક્રમ થઈ રહ્યો છે. 114 જ્યાં તાલુકા મથક છે ત્યાં આ યોજના લાગુ કરી છે. સાથે સાથે જે ગ્રામ પંચાયતના બિલ્ડિંગ જેની વ્યવસ્થિત નથી અત્યારે અથવા તો બિલકુલ નથી એવા 2,666 ગ્રામ પંચાયતના બિલ્ડિંગો બનાવવાનું એક જ દિવસે આટલું મોટું કામ થયું હોય તો એ આજે પહેલી વખત થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ, વિકાસ એ આપણે બધાએ જે પ્રમાણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ તો આપણને લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા બોલવાના હોય તો આપણે એમ થાય કે યાર આટલું મોટું કામ તો કેવી રીતે લઈને જવી શકાય. પણ જે પ્રમાણે અત્યારે કામો થઈ રહ્યા છે તો અહીંયા બેઠેલા દરેક જણને એવું થાય કે ના, કરોડ રૂપિયાનું કામ છે અને એ કરોડ રૂપિયાનું કામ કહેવામાં સહેજ પણ હિચિચાટ નથી થતો. એ જ બતાવે છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે આપણા સુધી પહોંચી છે તો જ આજે થાય ને. તો બાકી તમે 5 લાખનું કામ લઈને જયા હો તો કેટલા આગા પાછા થાય કે આટલું મોટું કામ તો કેવી રીતે લઈને આવી શકાય, જઈ શકાય. પણ આજે વિકાસ અને વિકાસ કેટલા સ્કેલનો હોય, કેટલા સ્પીડથી થાય એ દેશ અને દુનિયાને માનીય વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે. આજે ભાદરણ અને ભાદરણમાં વોટર મીટર એ કોઈ પાણી
તમે વધારે વાપરો ઓછું વાપરો, પણ એક મગજમાં રહે તમારા કે ભાઈ આજે પાણીનું મીટર છે એટલે આપણે જેટલું વાપરવું હોય એટલું વપરાય. અને એમણે શું સ્કીમ નક્કી કરી છે એ મારા મગજમાં નથી અત્યારે, પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે થશે ને થશે. અને પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી, પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે જ્યાં આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે. અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે. તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે. આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છીએ તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ. અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી, અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે. જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો, અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી છે. અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે, તમને કોઈ તકલીફ ના પડે, એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે, એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ 50 લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો. તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી, અહીંયા રિવર્સેબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે. તો એ 50 લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો. અને આ 1 વર્ષની યોજના નથી. તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા. વિધાનસભા ખૂબ મોટી હોય છે. એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે? 80 થી 100 ગામો હોય છે. એટલે દરેક જણ ને આ યોજના અનુકૂળ આવે એવી છે. એટલે દરેક જણની ડિમાન્ડ હોય તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે. અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે. તો આજે પાણીનું આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે આઝાદી વખતે આઝાદી મેળવવામાં તો આપણને ક્યાંય લાભ નથી મળ્યો, એમાં ક્યાંય કામ કરવાનું, દેશ માટે કામ કરવાનું આઝાદી વખતે. તો અત્યારે જે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણને દેશ સેવા માટે, રાષ્ટ્ર માટે જે માન્ય વડાપ્રધાન શ્રી આપણને બધાને કે સૌથી પહેલો આપણો રાષ્ટ્ર, આપણો દેશ, અને આપણા દેશનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે. તો એ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકાય, આપણે કેવી રીતે એની અંદર મદદરૂપ થઈ શકાય. તો એક નાની નાની વસ્તુઓ જે અહીંયા કેચ ધ રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકાય. જો પાણી બચાવો તોય આપણે દેશ માટે કંઈક કર્યા બરોબર છે. તમે એક ઝાડ, એક પેડ માં કે નામ, ગ્રીન કવર વધારો તોય એ દેશની સેવા બરોબર છે. ઇલેક્ટ્રિસિટી ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિસિટી બચાવો તો એ પણ દેશ સેવા છે. પેટ્રોલ બચાવો એ દેશ સેવા છે. એવી જ રીતે એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી. આપણું ને આપણા જમીનનું બેયનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે. આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય આની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે. ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને આની અંદર આગળ વધી રહ્યા છે. આની અંદર જેટલું આપણે અત્યારથી, જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે.
તો આવતીકાલે શું કામ આજે કેમ નહીં? તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ. તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ. 100% કહેવું જોઈએ. પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય, એના સમજણ મેળવી અને જો આગળ વધીશું. આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા વર્ષે એટેક આવી જવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કેટલી નાની ઉંમરે બધાના રોગો આવ્યા છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે. અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો 100% ફાયદા સાથે આગળ વધાય એવું આ આયોજન છે. તો એની અંદર પણ અહીંયા ઘણા બધા ખેડૂત છે, ખેડૂતનું કામ, ખેતીનું કામ કરતા હશે. તો 100% પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ. તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ વધાય એવું છે. ખૂબ સારી રીતે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત એના માટે આગળ વધવા માટે આપણે સૌએ, એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ. આપના શબ્દોમાં આજે જે આત્મીયતા અને સંકલ્પ દેખાયો તેણે સાબિત કરી દીધું કે ગુજરાતનું ભવિષ્ય સલામત અને સમર્થ હાથોમાં છે. આપની આ સહજતા જ અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે. આજના આ ગૌરવવંતા સમારોહના અંતિમ ચરણમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું આમંત્રિત કરું છું આણંદના માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીડીઓ મેડમ સુશ્રી દેવાહુતિ મેમને વિનંતી કરું છું કે તેઓ આભાર વિધિ કરશો. નમસ્કાર. સૌપ્રથમ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમના સશક્ત નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના રૂપમાં શહેર જેવી સુવિધા હવે ગામમાંના સંકલ્પને આજે વાસ્તવિક સ્વરૂપ મળ્યું છે. સાથે સાથે આજના દિવસે એક સાથે 2667 નવા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહૂર્ત થવા એ ખરેખર ઐતિહાસિક ક્ષણ છે. આ માળખા માત્ર ઇમારતો નહીં પરંતુ ગ્રામ સ્વરાજ્યના કેન્દ્ર, પારદર્શક શાસન અને જનસેવાના સશક્ત માધ્યમ બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત માર્ગદર્શન આપનાર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી રમનભાઈ સોલંકી સાહેબ, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, બીજા જિલ્લાઓમાંથી આવેલા ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્ર સચિવ સાહેબ પંચાયત વિભાગ, વિકાસ કમિશનર સાહેબનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. સાથે જ ભાદરણ ગ્રામ વિકાસ મંડળ અને આ માટેના યોગદાનમાં સહભાગી બનેલા ગ્રામજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. તેમજ અન્ય જિલ્લાઓમાંથી જોડાયેલી જિલ્લાની ટીમોનો પણ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમની સફળતા પાછળ કાર્યરત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગ, પોલીસ પ્રશાસન, પંચાયત વિભાગના અધિકારી કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનું તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમની શોભા વધારવા બદલ આપ સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. મેડમ, આપના ઉષ્માપૂર્ણ આભાર શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. આવો ફરી એકવાર તાળીઓના નાદ સાથે આભાર વ્યક્ત કરીએ માન્ય મુખ્યમંત્રી સાહેબ, માન્ય મંત્રી ગણનું અને સાથે વિશિષ્ટ મહાનુભાવોનું. ફરી ભાદરણ પધારો તેવી પ્રાર્થના અભ્યર્થના માન્ય મુખ્યમંત્રી સાહેબને એ સાથે એમને વિદાય આપીએ છીએ. તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે. આપ સૌનો પણ હું ધ્વનિ દલાલ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.